હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી માનવ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપણે ધોરણ 7નો આજે વિજ્ઞાનનો ત્રીજો પાઠ જોવાનો છે ઉષ્મા। તો ફટાફટ આપણી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા ભાઈ બહેન મિત્રને પણ શેર કરી દો। તો ચાલો આપણે પાઠ ત્રીજો જોઈએ ઉષ્મા। તો એમાં પહેલા તમને આપેલા છે મુદ્દાસર। એક પ્રશ્ન જ આપેલો છે અને ક્લિનિકલ થર્મોમીટરની રચના આકૃતિ વર્ણવો અને એ પણ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે, જેથી પાકો કરવો ફરજિયાત। ચાલો હવે આપણે જોઈએ એ પ્રશ્ન। ક્લિનિકલ થર્મોમીટર સમાન જાડાઈવાળા પાતળી સાંકડી લાંબી કાચની નળી ધરાવે છે। તેના એક છેડા પર ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે। આ બલ્બને મર્ક્યુરી અથવા શું એને કહેવાય પારો ભરેલો હોય છે। તો બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો ચમકતો દોરા જેવો ભાગ દેખાય છે। થર્મોમીટરની સપાટી પરનું અંકન સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમમાં હોય છે, જે અનુક્રમે સેલ્સિયસ અને ફેરનહીટ વડે દર્શાવાય છે। ક્લિનિકલ થર્મોમીટર 35 સેલ્સિયસ અને 32 સેલ્સિયસથી સુધી તાપમાન માપી શકે છે। જો તમે અહીંયા જોઈ શકો 35 થી ચાલુ થાય અને 42 સુધી છે। અહીંયા સેલ્સિયસમાં છે ને અહીંયા ફેરનહીટમાં છે। આ પ્રશ્ન પૂછાયો, જો આ લાઈન રહી ને તો બધે લગભગ યાદ આવશે। ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે, આ પણ પૂછાઈ શકે, MCQમાં કે ગમે એમાં, અહીંથી તમારે બધું પાકું કરી લેવું। હવે ટૂંકમાં ઉત્તર જોઈએ આપણે નીચે। એમાં પહેલો પ્રશ્ન છે ક્લિનિકલ થર્મોમીટરના ઉપયોગો અને વાંચન વખતે રખાતી સાવચેતી જણાવો। તો જો એમાં થર્મોમીટરને વપરાશ પહેલા અને પછી યોગ્ય જીવાણુનાશક દ્રાવણથી ધોવું જોઈએ। તમે જે પહેલા યુઝ કરો તે પહેલા એને શું કરવાનું, એ ધોવાનું જરૂરી છે એ દ્રાવણથી। વપરાશ પહેલા પારાનું સ્તર 35 સેલ્સિયસથી નીચે છે કે નહીં તે જુઓ। જો આવ્યું ને પાછું, આમાં આપણે 35 થી અંક ક્યાં સુધી 42 પહેલા ચેક કરવાનું, 35 થી નીચે છે કે નહીં। તમારી દ્રષ્ટિના સમાંતરે પારાનું લેવલ રાખીને જુઓ। થર્મોમીટરને કાળજીપૂર્વક રાખો। જો તે કોઈ કઠણ પદાર્થ સાથે અથડાશે તો તૂટી જશે। કેમ? તો કે કાચનો બને એના માટે। થર્મોમીટરને જ્યારે આંક નોંધતા હોય ત્યારે બલ્બથી જ ન પકડવો। પછી બીજો પ્રશ્ન, ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક શા માટે ન રાખવું જોઈએ, સમજાવો। તો કે પારો ઉષ્મા સંવેદી પ્રવાહી છે। પારો શું છે? ઉષ્મા સંવેદી પ્રવાહી છે। તાપમાન વધતા તેનું કદ પ્રસરણ થાય છે। ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક રાખતા પારો શું થઈ જાય? ગરમ, તો તેનું કદ વધે છે અને કાચની પાતળી નળીમાં સમાઈ શકતું નથી, તેથી નળી શું થાય? તો તૂટી જાય છે। માટે ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં અને અગ્નિ પાસે ન રાખવું જોઈએ। ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ। શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય કે નહીં, કેમ? તો જો અહીંયા આપેલું છે, શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાતું નથી, કારણ કે લેબોરેટરી થર્મોમીટરમાં ક્લિનિકલ થર્મોમીટરની જેમ પારો આવેલો છે, પરંતુ ખાંચ આવેલી નથી। આથી પારાનું સ્તર થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા જ નીચે ઉતરી જાય છે, તેથી શરીરનું સાચું તાપમાન જાણી શકાતું નથી। હવે નીચે આપેલું છે, પ્રયોગશાળામાં વધતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામાન્યતા તથા તફાવત જણાવો। તો એમાં તફાવત છે એ વધારે પૂછાય છે, પણ છતાંય આપણા પોઈન્ટ જોઈ લે, એની સામ્યતા શું છે એમ કે એની સામ્યતા જણાવો તો તમારે આટલું જ જણાવવાનું, તફાવત કહીએ તો આ બંને થર્મોમીટર પારાના બનેલા છે। બંને થર્મોમીટર શેના છે? તો કે આ બે શેના બનેલા છે? તો કે પારાના। બંને થર્મોમીટરમાં તાપમાનના માપવા માટે પારાનું સ્તર નોંધવામાં આવે છે। બંને થર્મોમીટર વડે તાપમાન માપતા કાળજી રાખવી જોઈએ કે તેનો મર્ક્યુરી બલ્બ પાત્રની દિવાલને અડે નહીં। બંને થર્મોમીટર સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જેને આવી રીતના એટલે કે અંગે મૂળાક્ષરમાં C માં લખાય, સેલ્સિયસ C માં દર્શાવાય છે। હવે તફાવત જોઈએ એનો શું કહે છે, લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર। આ તફાવતમાં પૂછે છે, જેથી યાદ રાખો અને નાના પ્રશ્નમાં પણ તમને કામ આવી શકે છે। જો પેપર ફેરવીને પૂછે તો તમને આમાંથી પ્રશ્ન પણ બનાવી શકે, એથી યાદ રાખવું જરૂરી છે। લેબોરેટરી થર્મોમીટરમાં પહેલો પોઈન્ટ, આ થર્મોમીટરની રેન્જ ક્યાંથી હોય? તો કે -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ હોય છે।
અને ક્લિનિકલમાં તો કે આ થર્મોમીટરની રેન્જ 35°C થી 42°C હોય છે. આ થર્મોમીટર પ્રયોગશાળામાં પ્રવાહી દ્રાવણ તાપમાન માટે વપરાય છે અને આ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માટે વપરાય છે. પારાના સ્તરને નીચે જતું અટકાવી શકાય છે કારણ કે તેને ખાંચ આવેલી નથી અને પારાના સ્તરને નીચે જતું અટકાવવા તેમાં ખાંચ આવેલી હોય છે. હવે આ છે દરિયાઈ લહેર સમજાવો. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે. તો કે દરિયાઈ લહેર શું? તો કે દિવસ દરમિયાન સમુદ્રના પાણી કરતા જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરથી હવા ગરમ થાય છે અને ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા ધસી આવે છે. ગરમ હવા જમીનની સમુદ્ર તરફ વહેવા લાગે છે અને ચક્ર પૂર્ણ કરે છે. સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર કહે છે. પ્રશ્ન નંબર 6 છે, તો એમાં બે પ્રશ્ન આપેલા. પહેલું છે માધ્યમની હાજરી હોય છે અને બીજામાં માધ્યમની ગેરહાજરી હોય તો ઉષ્મીય વિકિરણની ઘટનાના ઉદાહરણ. તો પહેલામાં આપણે જોઈએ બેનું. શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ ત્યારે વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવીએ છીએ. તેમાં હવાની હાજરી હોવાથી તે માધ્યમની હાજરીમાં થાય છે. જ્યારે સૂર્યમાંથી આવતા કિરણો આપણા સુધી પહોંચે છે તે ઘટનામાં અવકાશમાં માધ્યમ હોતું નથી. ચાલો પાછો 7મો પ્રશ્ન જોઈએ કે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? ચર્ચા કરો. તો જોઈએ આપણે એક કરતા વધુ પાતળા વસ્ત્રો આપણને ઠંડીમાં વધુ રક્ષણ આપી શકે છે કારણ કે બે પાતળા વસ્ત્રો વચ્ચેનું હવાનું સ્તર કેવું થઈ જાય? ગરમાવો પૂરો પાડે છે. તો કે આ હવાના સ્તર આપણા શરીરની શું કરે? ઉષ્માને ઠંડા વાતાવરણમાં જતી અટકાવે છે. આથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગની રંગવામાં આવે છે. સમજાવો. તો કે સફેદ રંગ એ કેવો કલર છે? હળવો રંગ છે. તે આપાત થતી મોટા ભાગની ઉષ્માનું પરાવર્તન કરે છે. આથી ગરમ હવાવાળા પ્રદેશોમાં મકાનની દિવાલો કેવી? સફેદ રંગની કરવામાં આવે છે કારણ કે જેથી ઉષ્માનું પરાવર્તન થવાથી મકાનોમાં વધુ ઉષ્માનું રક્ષણ મળે છે. હવે વૈજ્ઞાનિક કારણ નીચે આપેલા છે. તો એમાં થર્મોમીટરનો ઉપયોગ પહેલા પછી તે યોગ્ય રીતે શા કરવું? જે આપણે આગળ જોઈ જ ગયા હતા કે એને સંપર્કમાં રાખવા માટે શું તાપમાનમાં થર્મોમીટરને શરીરના સંપર્કમાં રાખવામાં આવે છે. જે વ્યક્તિ દર્દી હોય તો દર્દીના શરીરમાં સૂક્ષ્મજીવો થર્મોમીટર માટે ચોંટી જશે. તેથી અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગથી તે ચેપ લાગી શકતો હોવાથી થર્મોમીટરને યોગ્ય સાફ કરવું જરૂરી છે. જો 35°C થી 32°C હોય છે આ માપક્રમ જો પાછું આવ્યું તો એ જ આમાં કહેવાનું છે કે માનવ શરીર તાપમાન માપવા માટે જ કરેલી છે. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન કેટલું હોય? 35°C થી 32°C. ઉપર જતું નથી. આટલું જોઈએ. બે વચારેનું એથી ઉપર જાય નહીં. તો ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 35°C થી કેટલો હોય? 32°C નો છે. નીચે બે પ્રશ્ન આપે એ પણ ક્લિનિકલના છે, તમે જોવો છો. એમાં વધારે પૂછાઈ શકે છે. હાલના સમયમાં ડિજિટલ થર્મોમીટરનો જેથી પાકો કરી લેવો. નીચે તમને આપેલું છે જે પ્રવાહીના તાપમાન માપવાનું હોય તે પ્રવાહીમાં લેબોરેટરી થર્મોમીટરને રાખીને તાપમાન નોંધવું જોઈએ. તો કે જો અહીંયા કીધું છે લેબોરેટરી થર્મોમીટરમાં સુધી મર્ક્યુરી વાળો બલ્બ પદાર્થના સંપર્કમાં હોય ત્યાં સુધી તેને પદાર્થનું સાચું તાપમાન બતાવે છે. આથી પ્રવાહીનું તાપમાન માપવું હોય તો તેના પ્રવાહીના સંપર્કમાં થર્મોમીટર હોવું જરૂરી છે. તેથી સંપર્ક તૂટી જતા તરત જ પારાના સ્તરમાં વધઘટ થવા લાગે છે અને સાચું તાપમાન મળી શકતું નથી. ચલો આમાં છઠ્ઠા પ્રશ્નમાં શું કહે છે? રસોઈ બનાવવા વપરાતા ધાતુના વાસણોના હાથા લાકડા કે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તો એના વિશે તો તમને લખતા આવડી શકે છે અને એ પણ વાંચી લેવો, પૂછાયો છે. અને આમાં બીજો 7મો પ્રશ્ન તમને કહે છે દરિયાકાંઠે રહેતા લોકો મકાનોની બારી સમુદ્ર તરફથી રાખવામાં આવે છે. તો કે સમુદ્ર કાંઠે સમુદ્ર પરથી દરિયાઈ લહેર જમીન તરફ આવે છે. આથી ઠંડકવાળી સમુદ્રની હવા મેળવવા શું કરે? તે બાજુ બારી રાખે છે. ચલો શિયાળામાં ઘેરા રંગના કપડાં પહેરવા જોઈએ. તો કે ઘેરા રંગની સપાટી શું હોય? વધુ શોષણ, ઉષ્માનું વધુ શોષણ કરે અને ઘેરા રંગના વસ્ત્રો શિયાળામાં આપણને વધુ અનુકૂળ રહે છે. આથી શિયાળામાં ઘેરા રંગના કપડાં પહેરવા જોઈએ. શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. તો કે ઊન એ શું કરે? ઉષ્માનું મંદ વાહક છે
વળી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે. આ હવા આપણા શરીરને ઉષ્માને ઠંડા વાતાવરણમાં જતી શું કરે? અટકાવે છે. તેથી આપણને ગરમાવો અનુભવાય છે. આથી શિયાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ? તો કે ઊનના પહેરવા જોઈએ. નીચે આપેલો છે પ્રયોગ જો તમારી સ્કૂલમાં કરાવે તો કરી લેવાનો. આ સરખી રીતના સમજીને હેતુ સામગ્રીમાં જેટલા સાધનનો ઉપયોગ હોય પ્રયોગમાં બધા કરવાના. આ બાજુ છે તેની પદ્ધતિ અને અવલોકનને નિર્ણય. એવી રીતના તમને નીચે એક આપેલો છે જે મોસ્ટ ટાઈમપી પ્રયોગ છે, પરીક્ષામાં પૂછાય એવો છે, જેથી સરખી રીતના કરવો અને આકૃતિ પર સરખી દોરવી. ચાલો હવે આપણે એના નાના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન શું કહે છે? તો કે તાપમાન એટલે શું? તો કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપ એટલે તાપમાન તરીકે ઓળખાય છે. ક્લિનિકલ થર્મોમીટર એટલે શું? તો કે જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે તેને તબીબી થર્મોમીટર કહે છે. ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક પદાર્થોના બબે ઉદાહરણો. સુવાહક કયું? ચાંદી અને તાંબુ, અને અવાહક લાકડું અને પ્લાસ્ટિક. ભૂલહેર એટલે શું? મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે, પૂછાય છે. આ તાપમાન એટલે શું? એ પણ પૂછાય છે. જમીન પરથી ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે જેને ભૂલહેર કહે છે. આપણું શરીર આસપાસના વાતાવરણમાં ઉષ્મા કઈ પદ્ધતિથી મુક્ત કરે છે? તો કે આપણું શરીર વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા મુક્ત કરે છે. વિકિરણ દ્વારા ઉષ્મા પદાર્થની સપાટી પર પડતા શું થાય છે? તો કે વિકિરણ દ્વારા ઉષ્મા પદાર્થની સપાટી પર પડતા તેનો કેટલોક ભાગ શોષાય છે તો કેટલોક ભાગ પરાવર્તન પામે છે. શું થાય? કેટલોક ભાગ શોષાય અને કેટલોક ભાગ પરાવર્તન પામે છે. કેટલાક ભાગમાં અંદરના ભાગમાં વહન પામે છે અને શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે. સાવ સહેલો પ્રશ્ન, મોટો છે પણ સાવ સહેલો. તો કે કેટલોક ભાગ શોષાય, કેટલોક ભાગ પરાવર્તન પામે છે, કેટલોક ભાગ વહન પામે છે અને ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે. ઉનાળામાં આપણે કેવા રંગના કપડાં પહેરીએ છીએ? શા માટે? તો કે હળવા રંગના વસ્ત્રો પહેરીએ કારણ કે હળવા રંગની સપાટી તેના પર પડતી ઉષ્માના મોટા ભાગનું પરાવર્તન કરે છે, બહુ ઓછી ઉષ્માનું શોષણ કરે છે, જેથી ગરમી લાગતી નથી. માટે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આપણને આરામદાયક લાગે છે. ઉનાળામાં આપણે ઘણી કેટલી બધી વાર વ્હાઇટ કપડાં પહેરતા હોય જેથી આપણને ગરમી ઓછી થાય છે. ચલો, આ વ્યાખ્યા આપેલી છે જે જોઈને સરખી રીતના લખી લેવી. તમારે બધી વ્યાખ્યા પૂછાય એવી છે પરીક્ષામાં. વધારે પડતી ઉષ્માનું આ પહેલી, બીજી અને ચોથી ને પાંચમી વધારે પડતી એવી પૂછાય છે. ચલો, નીચે આપેલું છે તમને માગ્ય મુજબ કઈ. જો તેમાં સુવાહક ને અવાહક કહેવાનું છે. તો કે સુવાહકમાં કઈ આવે? લોખંડની ચાવી, તાંબાનો સળિયો અને એલ્યુમિનિયમ. અને અવાહકમાં પ્લાસ્ટિક, લાકડું, એબોનાઇટનો સળિયો અને પ્લાસ્ટિકની પેન. ચાલો, આ બાજુ જોઈએ તમને વિકલ્પ આપેલા છે તો બધા વિકલ્પ સરખી રીતના કરી લેવા. ચાલો, પાછા તમને એની ખાલી જગ્યા આપેલી હશે તે જોઈ. હજી વિકલ્પ છે, પછી ખાલી જગ્યા. ચલો, આવી છે ખાલી જગ્યા. તેમાં નામ સરખા લખવા જે રીતે આપેલ. જો તમારે એક શબ્દ ભૂલાઈ ગયો છે તો પણ વિજ્ઞાનમાં ખોટું પાડવામાં આવશે, કેમ કે શબ્દનું અનર્થ થઈ જાય એના માટે. ચલો, હવે ખરા ખોટા છે પ્રશ્ન નંબર 10 ને નીચે આપેલા છે જોડકા. ચાલો, આપણે અહીંયા વિડીયોને વિરામ આપશું. જો આપણા ચેનલમાં તમને બધા વિડીયો જોવા મળતા હોય તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી અમે તમારા માટે કંઈક નવીન લાવતા રહીએ.